उत्तर प्रदेशના બલિયામાં અખિલેશ યાદવનો આ ટોન્ટ બીએસપી સુપ્રીમો માયાવતીને ખટકી ગયો છે। અખિલેશ આ નિવેદન દ્વારા માયાવતીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે, ત્યારે માયાવતીએ પણ સોશિયલ મીડિયા દ્વારા અખિલેશ પર નિશાન સાધ્યું છે। માયાવતીએ લખ્યું કે અખિલેશ બીએસપી પર પાયાવિહોણા કટાક્ષ કરતા પહેલા પોતાની અંદર ઝાંખીને જુએ। અખિલેશ પોતાની અને પોતાની સરકારની દલિત વિરોધી આદતોથી મજબૂર છે। તેમણે જોવું જોઈએ કે ભાજપને આગળ વધારવા અને ભાજપની સાથે મિલીભગત કરવામાં તેમની છાપ કેટલી કલંકિત છે। उसके बाद का भरोसा आप दिलाओगे? बाद का भरोसा आप में से कौन दिलाएगा? अगर वो आती है तो क्या आप उसमें शामिल होंगे? आपसे मैंने कहा बाद का भरोसा कौन दिलाएगा? માયાવતીએ સમાજવાદી પાર્ટી અને ભાજપ બંનેને દલિત વિરોધી પાર્ટી ગણાવી। માયાવતીએ મુલાયમસિંહને યાદ કરતા લખ્યું કે તત્કાલીન સપા પ્રમુખ દ્વારા ભાજપના સંસદીય ચૂંટણી જીત્યા પહેલા અને ત્યારબાદ આશીર્વાદ આપવાને કોણ ભૂલી શકે છે। આ ઉપરાંત ભાજપ સરકાર બનવાના મુદ્દે તેમના નેતૃત્વ અને સપા નેતૃત્વનું હળવું મૂળવું કઈ રીતે ભૂલી શકાય છે। તેવામાં સપા સાંપ્રદાયિક શક્તિ સાથે લડે તે જ ઉચિત હશે। देखिए, ऐसा है कि समाजवादी पार्टी और आरएलडी तो 19 से लेके आज तक लगातार सांप्रदायिक ताकतों से लड़ रहे हैं और हमने ही लड़ाई लड़ी थी। भाजपा को हमने ही हराया। हमारे 125 सीट आई, 25 बेईमानी से हराई गई। अगर ये गठबंधन 19 वाला बना रहता तो आज योगी जी सड़क पर होते और गठबंधन की सरकार लखनऊ में होती। જ્યારે અખિલેશ યાદવને માયાવતીની ટિપ્પણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો। उस पर कोई चर्चा इसलिए नहीं करनी चाहिए कि आने वाले समय में गठबंधन होने जा रहा है और गठबंधन होकर के बीजेपी का मुकाबला करने जा रहे हैं। જો કે આ કોઈ પહેલી વખત નથી કે જ્યારે બીએસપીને લઈને સમાજવાદી પાર્ટી તરફથી કોઈ ટિપ્પણી થઈ હોય। આ પહેલા પણ ઇન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં સપાના મહાસચિવ રામ ગોપાલ યાદવે પણ કહ્યું હતું કે જો બીએસપી ગઠબંધનમાં આવશે તો સપાનું રહેવું મુશ્કેલ હશે। બ્યુરો રિપોર્ટ, GSTV।